નમસ્કાર, મારું નામ છે જિગ્નેશ. આજે જે વાત કરવા આવ્યો છું એ વાત તમારી, મારી, આપણી સૌની છે. તમે અને હું રોજ જે ભોગવીએ છીએ, જે સહન કરીએ છીએ, આ એની વાત છે. માર્ગ પર જ્યારે તમે વાહન લઈને નીકળો, રસ્તા પર નીકળો, ત્યારે સૌથી વધારે ફ્રસ્ટ્રેશન તમને કઈ વાતનું આવે? તમે તરત કહેશો કે રસ્તા પરના ખાડા પરથી. ખાડામાંથી જેવી ગાડી પસાર થાય એટલે ગુસ્સો આવે, ફ્રસ્ટ્રેશન આવે. બીજું કે કોઈ તમારી બાજુમાંથી એકદમથી ગાડી પસાર કરીને નીકળી જાય, હોર્ન માર્યા વગર નીકળી જાય, તમને ખબર જ ના હોય અને તમે ડરી જાઓ, ત્યારે ગુસ્સો આવે. ત્રીજું, કોઈ એકદમથી બ્રેક મારી દે ને તમે એક્સિડન્ટ કરતાં કરતાં બચી જાઓ, ત્યારે તમને ગુસ્સો આવે. કોઈક રોંગ સાઈડથી આવે અને સામે તમને વળતો જવાબ આપે, ત્યારે ગુસ્સો આવે. તમે કોઈને કહો કે આ વન વે છે, છતાં પણ એ સામો અડંગો મારીને ઊભો રહે કે ઊભી રહે, ત્યારે તમને ગુસ્સો આવે. આવે ને? આ બધા જ કારણો આપણને ગુસ્સો અપાવે છે. મારી સાથે અત્યારે જ એવું થયું. તિથલ રોડ પર હું મારી સાઈડ પર વાહન ચલાવતો હતો અને રોંગ સાઈડથી એક વાહન આવ્યું અને મારા પર ચડી બેઠું કે ભાઈ સિગ્નલ તો બતાવો, સાઈડ તો બતાવો કે. અને હું વિચારતો હતો કે હું તો મારી સાઈડ પર ચલાવું છું, એ રોંગ સાઈડથી આવ્યો અને મારા પર સીધી ચડાઈ કરી. હું એની સાથે ઝઘડો કરી શકતો હતો, કદાચ મારામારી કરી શકતો હતો. એ જીતી જાત કે હું જીતી જાત, પણ વાત આખી ડાયવર્ટ થઈ જાત. એ રોંગ સાઈડ પર વાહન ચલાવે છે એ વાત ભૂલાઈ જાત અને વાત એ ઝઘડાની રહી જાત. આ આપણી સાથે કાયમ થાય છે. આપણે કંઈ નથી કરી શકતા, કારણ કે સામેવાળા સીધી ચડાઈ કરે છે, તમારા પર હાવી થઈ જવાનો પ્રયાસ કરે છે, કારણ કે ભૂલ કોઈ સ્વીકારવા તૈયાર નથી. ભૂલ કોઈએ સ્વીકારવી નથી, પોતાની ભૂલ માનવી નથી. આવા કેસમાં આપણે જો ઝઘડો કરવા બેસીએ કે એને મોઢા પર કંઈ કહેવા જઈએ તો સામા એ લોકો ચડી બેસશે. વગદાર બાપની એ કોઈક ભૂલની પેદાશ હોય તો એ વગદાર બાપ પણ તમારા પર ચડી બેસશે. એનો પરિવાર, એનો સમાજ તમારા પર આવી પડશે, કારણ કે વાત તો પછી સમાજ પર આવી જાય. એવું થાય. ઘણા લોકો તો સમાજને લઈને જીવતા હોય. એ લોકો પોતાના બળે, આપ બળે તો પેદા થયા જ નથી, સર્વાઈવ કરી જ નથી શકતા. તો એસ્કેપ કરવા માટે તમારા પર ચડાઈ કરવાના 500 કારણો તેઓ શોધી કાઢશે. પણ આપણે મૂંગા થઈ જવું પડે, નીચું માથું કરીને ત્યાંથી જતા રહેવું પડે. આપણે કશું જ બોલી નથી શકતા. સરકાર શું કરે છે, પોલીસ શું કરે છે, એવા સવાલ આપણે ઊભા કરી શકીએ, પણ આપણે જોઈએ છે કે શું કરી શકે એ લોકો. તમે આવી નાના કારણો માટે જો પોલીસ સ્ટેશન જાઓ તો તમારો કેસ સ્વીકારે ખરો? કોઈ સમજાવટ કરવામાં આવે, તમને એવું કહેવામાં આવે કે આટલી નાની વાતમાં શું તમે લડાઈ લઈને આવ્યા છો, આ તો કંઈક મુદ્દો છે લડવા માટેનો. પણ બોસ, એ જ જગ્યા પર જો કોઈ વાહન એ રોંગ સાઈડથી આવતા 2 વ્હીલરને કચડી નાખે, રસ્તે કચ્ચડગાન થઈ જાય, એ મરી જાય, તો શું થાય? તો એ પોલીસ કેસ બને કે નહીં? હા કે ના? ત્યારે તમે એનો પક્ષ લઈને લડવા જશો કે નહીં? અને ત્યારે જો એ તમને વાંક બતાડે કે એ તો છોકરો કે છોકરી રોંગ સાઈડથી આવતા હતા ને કચડાઈ ગયા ને મરી ગયા, તો વાંક કોનો? આ બધા બહુ વિચિત્ર અટપટા સવાલો છે, અટપટી પરિસ્થિતિઓ છે, જેનો નિષ્કર્ષ આપવો બહુ ભારે છે, બહુ અઘરો છે. હું છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત રાજ્યના રોડ સેફટી વિભાગ જે છે એના સાથે કામ કરી રહ્યો છું અને અમે આ બધી પરિસ્થિતિઓનું આકલન કરીએ છીએ, પણ એનો નિષ્કર્ષ લાવી નથી શક્યા. પોલીસ કે આરટીઓ કેટલે સુધી પહોંચી શકે અને એ શું કરી શકશે, કેટલું કરી શકશે, કેટલા માણસો રોકી શકે, કેટલા વ્યક્તિઓને ડેઝિગ્નેટ કરી શકે. હું વલસાડ જેવા નાના શહેરમાં રહું છું, અમદાવાદ રહેતો હતો, એટલે ત્યાંની પરિસ્થિતિ મને ખબર છે કે ઘરે પ્રેમપત્ર આવી જાય અને તમારે એ પ્રેમપત્રનો જવાબ આપવો પડે. એટલે કે ઘરે
ચલણ આવે અને ચલણની ભરપાઈ કરવી પડે, દંડ ભરવો પડે. પણ નાના શહેરોમાં એવું નથી થતું. નાના શહેરોમાં તો ઓલમોસ્ટ બધા એકબીજાને ઓળખતા હોય, એટલે સમજાવટ, પટાવટ અને પોલીસવાળાઓને પણ જી બાપા કરીને તમે નીકળી જાઓ છો. આ જી બાપા ક્યાં સુધી કરશો? કેમ કરશો? અને કેમ કરવું જોઈએ? ટ્રાફિકના નિયમોનું પાલન કેમ નથી થતું? એના કારણો બહુ જ વાહિયાત હોય છે. મારે અહીંયા જ જવાનું છે, આટલે જ જવાનું છે, તો રોંગ સાઈડ આવી જાઉં ને. અરે અહીંયા જ, અહીંયા એટલે એણે 500 મીટર લાંબો એક ટર્ન મારવાનો હશે અને એના માટે થઈને એ રોંગ સાઈડે જશે. ભોગ લેશે સામેવાળાનો. સ્કૂલના છોકરાઓ હેલ્મેટ પહેર્યા વગર બેફામ વાહનો હંકારે છે. તમે 7 વાગ્યેથી 8 વાગે કે 6:30, 8 વાગ્યા સુધીના ગાળામાં જો તિથલ રોડ કે સિવિલ રોડ કે અબ્રામાનો રોડ કે બજારનો રસ્તો કે ત્યાંથી તમે પસાર થાઓ, તમે જોજો તમારું બાળક તમારા ઘરેથી જ્યારે નીકળે ને ત્યારે 10 ને 15ની સ્પીડે નીકળે છે, પણ જ્યારે રસ્તા વચ્ચે હોય છે ત્યારે એની ગાડી બેફામ ચાલે છે. હેલ્મેટ પણ નથી પહેર્યું એણે. મા બાપ તરીકે તમે એને છૂટો મૂકી દો છો કે છૂટી મૂકી દો છો, પણ પછી એનું શું થશે એ વિચાર્યું છે ખરું? વેનમાં તમે તમારા બાળકોને મોકલો છો, બહુ જ બધી વેન બહુ જ પદ્ધતિસર, બહુ જ સારી રીતે ચાલીને જાય છે, નો ડાઉટ અબાઉટ ઇટ. પણ ઘણા બધા વેનના વાહન ચાલકો જે સ્પીડે વાહન ચલાવે છે, જે સ્પીડે વેન ચલાવે છે, એ તમે તમારા બાળકને વેનમાં મૂક્યા પછી તમે ક્યારેય એની દરકાર કરી છે ખરી? તમે કોઈ પણ દિવસ એવું વિચાર્યું છે કે લેટ મી ફોલો ધ વેન, કે મારું બાળક વેનમાં મૂકી દીધું પછી એ વાહન કેવી રીતે જાય છે સ્કૂલે, કઈ રીતે પહોંચે છે સ્કૂલે, એ જોઉં, એ ચેક કરું? નહીં. એ વાહન ઉલટું થઈ જાય, ગુલાટ મારી જાય, તો તમારા નાના નાના બાળકોનું શું થશે? એ વાહન સાથે સામેથી કોઈ બીજું વાહન ટકરાય ને કચ્ચર ઘાણ નીકળી જાય તો અંદર બેસેલા તમારા બાળકોનું શું? દુર્ઘટનાઓ કહીને નથી થતી, અકસ્માતો કહીને નથી થતા. સાવચેતી બહુ જ જરૂરી છે. એમાં કોઈ એક્સક્યુઝ નહીં ચાલે. પછી રડવા સિવાય કોઈ 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 રસ્તો નથી રહેતો. બાળકોને તમે મોપેડ અપાવો છો, લાયસન્સ તો હોવાનું જ નથી. 15-16 વર્ષનું બાળક લાયસન્સ ક્યાંથી લાવે? એના પાસે 100 સીસીની ઉપરના વ્હીકલ્સ હોય, એક્ટિવા જેવી ગાડી હોય તો પણ એની સ્પીડ જોજો. કોઈ દિવસ તમે કોઈ દિવસ ફોલો કરી જોજો ને બાળકને. બુલેટ ચલાવે છે સ્કૂલ જતા બાળકો. કેમ? એનાથી વાહન સચવાવાનું છે, હેન્ડલ થવાનું છે, મેનેજ થવાનું છે. એ પોતે તો જશે જ જશે, બીજા 5 ને 10 ને લઈને જશે. જવાબદાર કોણ? મિત્રો, આ સવાલો હું તમારી આગળ છોડી રહ્યો છું. એની સાથે મારી પાસે એનો નિષ્કર્ષ પણ છે. હું ઈચ્છું છું કે આપણે બધા જ એનો જવાબ શોધીએ. હું આટલા વર્ષોથી આ રોડ સેફટીના માટે કામ કરી રહ્યો છું. ગુજરાત રાજ્યના ઘણા બધા જે તમે એડવર્ટિઝમેન્ટ જોવો છો, અવેરનેસ કેમ્પેન જોવો છો, જે અમે બનાવી છે, જાતે બનાવી છે, એટલે મને ખબર છે કે શું પરિસ્થિતિ હોઈ શકે, કેટલા ગંભીર અકસ્માત થાય છે. છોકરું, બાળક, સ્ત્રી, પુરુષ હતા ના હતા થઈ જાય છે. એમનો પરિવાર રજડી જાય છે, રખડી જાય છે. હમણાં જ ગઈકાલની જ વાત કરું, વલસાડ આરટીઓએ જાહેરાત કરી કે અમે ચેકિંગ કરવાના, અને એ લોકો ચેકિંગ કરવા માંડ્યા. જો હું તમને અહીંયા એક છાપામાં આવેલો ન્યૂઝ છે એ જો એમાં લખ્યું છે કે આરટીઓ દ્વારા ચેકિંગ તપાસ થવા માંડી. લોકો હેલ્મેટ કેમ નથી પહેરતા એના માટે દંડ ભરવામાં આવ્યો. 1.5 લાખ જેટલો દંડ ભેગો થયો. અને નીચે એ છાપામાં લખ્યું છે કે લોકો બહુ રોષે ભરાયા છે કારણ કે રસ્તા ખરાબ છે. બરાબર છે, હેલ્મેટ કેમ પહેરે? રસ્તા ખરાબ છે, નાનો રસ્તો છે, તરત જ પહોંચી જવાનું છે, તો હેલ્મેટ કેમ પહેરે?
એટલે લોકો રોષે ભરાયા છે. એ જ છાપામાં એ જ ખબરની બાજુમાં બીજી ખબર છે, એ જુઓ. એમાં લખ્યું છે કે એક સ્ત્રી માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામી. કેટલી દુઃખદ વાત. એનો પરિવારનું વિચારો. એનું પરિવાર, એના બાળકો બધા રઝળતા થઈ ગયા હશે. 2 વ્હીલર પર જઈ રહી હતી, માર્ગ અકસ્માત થયો, બેન ગુજરી ગયા. એને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. આ તમે પણ હોઈ શકો. હવે તમે વિચારો, એક જ છાપામાં સાથે સાથે 2 ખબરો છે. એક ખબર કહે છે કે લોકો રોષે ભરાયા છે કે હેલ્મેટ કેમ પહેરવું જોઈએ. ભાઈ, મોટર વ્હીકલ એક્ટમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. કોઈ સરકારે કોઈ જાહેરાત કરી હોય ને તે જાહેરાત ઓફિશિયલી કરી હોય તો મને બતાવો. ગુજરાત હાઈકોર્ટમાં અત્યારે આ વાત પર બહુ વિવાદ થયો. હાઈકોર્ટના ન્યાયમૂર્તિશ્રીએ કહેવું પડ્યું કે આપણી હાઈકોર્ટમાં જે લોકો 2 વ્હીલર પર આવે છે હેલ્મેટ વગર આવશે તો એમને એન્ટ્રી નહીં આપવા દઈએ. એવો સેમ કાયદો, સેમ નિયમ ગુજરાત સરકારના એક વિભાગે પણ કર્યો કે જો તમે હેલ્મેટ પહેર્યા વિના આવશો તો અમે તમને આ કેમ્પસમાં દાખલ નહીં થવા દઈએ. તમે વિચારો, હેલ્મેટ પહેરવું એ સરકારનો નિયમ છે, એ એક વાત છે, પણ હેલ્મેટના અંદર માથું તમારું છે, જીવ તમારો બચવાનો છે. તમારે જીવ બચાવવો હોય, તમારે જીવવું હોય, તમારે બચવું હોય, સેફ રહેવું હોય તો હેલ્મેટ તમારે પહેરવું જોઈએ. તમે ઘરની બહાર નીકળો, વાહન ઉપાડો એટલે હેલ્મેટ પહેરો. આ તમારા માટે નિયમ છે. આમાં સરકારને શું ફરક પડે મને કહો. સરકાર તમારા પાસે ના ઉઘરાવે, પૈસાએ દંડ ના ભરાવે તો સરકારને શું ફરક પડે? જીવ તમારો જશે. તમારો જીવ જાય એનાથી સરકારને કોઈ ફાયદો થવાનો છે? હું સરકાર વતી નથી બોલી રહ્યો, હું સાચું કહું છું. હું ઘણી બધી સરકાર વિભાગની પણ ભૂલો છતી કરવા જઈ રહ્યો છું. હું ઘણું બધું એવું લાવવા જઈ રહ્યો છું આ પ્લેટફોર્મ પર જે પ્લેટફોર્મથી સરકારી વાહનોની વાત, સરકારી તંત્રની વાત પણ છતી કરવાનો છું. ડોન્ટ વરી, માત્ર નાગરિકોની જ ભૂલોની વાત નથી થવાની, આપણે તંત્રની પણ ભૂલોની વાત અહીંયા કરવાના છીએ. એટલે મારી આપ સૌને અરજ છે કે તમે બધા પાર્ટિસિપેટ કરજો. અનિયમિતતા જુઓ તો શું કરો? રોકવા ઊભા રહેશો? નહીં ઊભા રહે કોઈ. તમને કોઈ માનશે નહીં, તમારી જોડે લડશે, ઝઘડશે, કદાચ મારશે ખરા. ગાંધી ચિંધ્યા માર્ગે તમે એમની સાથે લડાઈ કરો, વાતચીત કરો. વાતચીતમાં પ્રજા સમજતી જ નથી, એ લડવા જ આવશે, એ મારામારી કરશે. તો તમે શું કરી શકો? તમારી પાસે મોબાઈલ છે ને? તમે આ વિડીયો જેમાં જોઈ રહ્યા છો એ મોબાઈલ છે. એ મોબાઈલનો ઉપયોગ કરો. કોઈને અટકાવો નહીં. જે થતું છે એને થવા દો, ચાલવા દો. પણ માનો કે કોઈક રોંગ સાઈડથી જઈ રહ્યું છે તો તમારા વિડીયોમાં એ લોકોના વિડીયોઝ શૂટ કરો. વનવેના અનિયમિતપણે જ્યાં વનવેનું પાલન નથી થતું એ રસ્તાઓની સાઈડ પર ઊભા રહી જઈ તમે શૂટ કરો કે લોકો વનવેનું પાલન નથી કરી રહ્યા, એનો વિડીયો કરો. લોકો બેફામ સ્કૂલ વેન ચલાવે છે તો એના વિડીયોઝ કરો. એ વેનમાં નંબર ઓફ લોકોને ભરે છે, છોકરાઓને ભરે છે. એક સંખ્યા સુનિશ્ચિત કરવામાં આવી છે, એનાથી વધારે છોકરાઓ એમાં ભરાય છે. વિડીયો શૂટ કરો. રિક્ષાવાળા બેફામ રિક્ષા ચડાવે છે. મારે કોઈના વિશે વિરોધમાં નથી કહેવું. હું જાણું છું કે કેટલા બધા આમાં મારા પરિચિતો છે. રિક્ષાવાળા, વેનવાળા મારા પરિચિતો છે જે લોકો બહુ જ શિસ્તતાથી પોતાનું વાહન ચલાવે છે. એમનો વિરોધ, એમના માટે વિરોધ છે જ નહીં. 2 વ્હીલર હું પણ ચલાવું છું. હું 2 વ્હીલર જ ચલાવું છું, હેલ્મેટ પહેરીને ચલાવું છું. પણ જ્યાં નિયમોનું પાલન નથી થતું ત્યાં તમારે બધાએ સચેત થવું પડશે. રોંગ સાઈડ પર જવાની ના નથી, રોંગ સાઈડ પર જઈ શકાય, પણ જ્યાં તમારા પાસે વ્હાઇટ પટ્ટાની ઓલી તરફ
વ્હાઇટ પટ્ટાની બીજી તરફ જ્યાં તમને રસ્તો દેખાય છે, સરકારે બહુ જ સરસ માર્ગદર્શિકાઓ બહાર પાડી છે. એના વિડીયોઝ અમે લોકોએ મૂક્યા છે, એ પણ તમે જોજો. એ માર્ગદર્શિકાઓનું પાલન કરવા માટે આ વિડીયો લાંબો થઈ રહ્યો છે, પણ જોજો આ વિડીયો તમારું જીવન બચાવવા માટે થઈ રહ્યો છે ને તમારું જે ફ્રસ્ટ્રેશન છે ને, લોહી ઉકાળો જે થઈ રહ્યો છે ને, કાઢવા માટે થઈ રહ્યો છે. આપણને એમ થાય કે આપણે ક્યાં લડવા જઈએ, તો ના લડો. તમે વિડીયોઝ અમને મોકલો, અમારો નંબર સેવ કરી લો. ડિસ્ક્રિપ્શનમાં પણ નંબર છે, અહીંયા પણ કન્ટિન્યુઅસ તમે સ્ક્રીન પર મારો નંબર જોઈ રહ્યા છો. એ નંબર પર તમે અમને, એ વોટ્સએપ નંબર છે, એ વોટ્સએપ પર તમે અમને એ વિડીયો ફૂટેજ મોકલો. સ્થળ, તારીખ, સમય અમારી સાથે શેર કરો. અમે સરકારી તંત્ર સાથે અને બીજા લોકો સાથે આ શેર કરીશું. બેફામ પાર્કિંગ થાય છે, નો પાર્કિંગ લખ્યું હોય ત્યાં જ પાર્કિંગ થાય છે. સ્ટેટ હાઈવે પર બંને બાજુ આખી લેન બ્લોક કરી દેવામાં આવે છે. એ આપણે જોઈએ છે. મારા તો રસ્તામાં પડે છે, હું તો ઘણીવાર જોઉં છું, ઘણીવાર ટકોરે કરી છે. તંત્ર નિષ્ક્રિય છે એવું નથી, પણ તંત્રને વારે ઘડીએ આપણે કહેવું પડશે. ખાડા માટે, રસ્તામાં ખાડા પડ્યા છે એના માટે આપણે કેટલા બધા આ જ માધ્યમથી કરવાની જરૂર છે. તમારે રસ્તા પર નારા લગાવવાની જરૂર નથી, તમારે નીકળી પડવાની જરૂર નથી. મોબાઈલમાં શૂટ કરો, અમને મોકલી આપો, અમે શેર કરીશું, અમે તંત્રને મોકલીશું, તંત્ર સાથે બેસીને આ વાત કરીશું, આ વિષય અંગે વાત કરીશું, આ વિષય વિશે વાત કરીશું. કેમ નહીં થાય? હું વલસાડમાં બેઠો છું, અત્યારે વલસાડથી આ વાત કરી રહ્યો છું. વલસાડમાં મારા અમુક મિત્રો બહુ જ એક્ટિવલી જર્નાલિઝમ કરી રહ્યા છે. રસ્તાના ખાડા વિશે, ધૂળ વિશે, તંત્ર જ્યારે સરકારી મકાનો તોડી નાખ્યા છે, એ નથી બાંધી રહ્યું, અનિયમિતતાઓ વિશે સતત જર્નાલિઝમ કરી રહ્યા છે. મને બહુ જ ગમે છે એ લોકો. હું એ લોકોને ફોલો કરું છું. બહુ જ બધા પેજીસ છે, જે પેજીસ પર સરકારી, નોન સરકારી, અનિયમિતતા વિશેની વાતો લોકો બેખોફ થઈને લખી રહ્યા છે. હું ઈચ્છું છું કે આ વિડીયોઝ ત્યાં આપણે શેર કરીએ. એ પ્લેટફોર્મના એડમિન્સને મારી નમ્ર વિનંતી છે કે પ્લીઝ અમને અલાઉ કરજો. અમારા વિડીયો લાંબા હશે, અમે ઘણા બધા માર્ગદર્શનની વાત કરીશું, ઘણા બધા નિયમોની વાત કરીશું, તો એ નિયમિતતાઓ વિશેની વાત અમને કરવા દેજો. મેક્સિમમ લોકો સુધી આ વિડીયો પહોંચાડજો. હું વલસાડમાં છું, તમે બીજા કોઈ શહેરમાં હોવ તો પણ અમને મોકલાવજો, સ્થળ લખીને મોકલાવજો. આપણે એ સ્થળના, એ શહેરના, એ ગામના લોકો સુધી આ વાત પહોંચાડશું કે બોસ પ્લીઝ હવે જાગૃત થવાની જરૂર છે, જાગવાની જરૂર છે. ને હમણાં નહીં જાગીએ તો ક્યારે જાગશું? બીજે દિવસે પોલીસ સ્ટેશનમાં જઈને કોઈ એમ કહે કે મારો દીકરો વાહન ચલાવતો હતો, એમ ના કહેતા. પ્લીઝ, એ ગુજરી ગયો છે, એના વિશે હવે મારે વધારે કંઈ કરવું નથી. પણ એ ના ગુજરી ગયો હોત, એનું કમોત ના થઈ શક્યું હોત. વ્હીકલ તમે અપાવો છો, તમે હેલ્મેટ પહેરવાનું એને સૂચન ના કરી શકો? તમે ના કહી શકો કે બેટા પ્લીઝ હેલ્મેટ પહેરીને જા? એવું ના કહી શકો? શ્રદ્ધાંજલિ આપવા અમે બધા આવીએ, પણ અમારે શ્રદ્ધાંજલિ પર નથી આવવું. અમારે એની બર્થડે સેલિબ્રેટ કરવી છે, અમારે એના સેલિબ્રેશનમાં આવવું છે. છોકરો આ ભણે, બાળકો ભણે, આગળ વધે, એના સેલિબ્રેશનમાં અમારે આવવું છે. તમારા પરિવારનું, સમાજનું, આ ગામનું નામ રોશન કરે, એ રોશન થાય ત્યારે અમારે આવવું છે. એની શ્રદ્ધાંજલિમાં અમને ના બોલાવતા. શ્રદ્ધાંજલિ બહુ દુઃખદ હોય છે. પ્લીઝ પ્લીઝ, અમે આ વિડીયો સાથે અલાઇન કર્યા છે ઘણા બધા વિડીયોઝ. એ વિડીયોઝ પણ જોજો. તમને જ્યાં તકલીફ હોય, આ મારો નંબર છે 7433027589. હું ફોન ના ઉપાડું તો વોટ્સએપમાં મેસેજ કરજો, વિડીયોઝ શેર કરજો. તમારે તમારું નામ જાહેર ના કરાવવું હોય તો એ અમને નોંધમાં લખજો કે અમારે અમારું નામ નથી કહેવું, જાહેર નથી કરવું, અમે તમારું નામ જાહેર નહીં કરીએ. તમે છુપી રીતે પણ તમારા વિડીયોઝ શેર કરી શકો. રસ્તા વચ્ચે લોકો પાર્ક કરીને, અડીંગો કરીને, દુકાનોની બહાર જે ભીડ કરે છે, પ્લીઝ શેર કરો, પ્લીઝ શેર કરો. આ અનિયમિતતાઓ વિશે લોકોને શરમ લગાડીએ, સરકારી તંત્રને આપણે આ વાત પહોંચાડીએ. જાગૃત છે એને વધારે ઢંઢોળીએ ને જાગૃત કરીએ. પ્લીઝ, આ બધામાં અમને તમારો સપોર્ટ જોશે,
અમને તમારો સહકાર જોશે. 1-2 જનરેશન બિલકુલ નપાવટ થઈ ગઈ છે. લાયસન્સ કેમના મળી ગયા છે ખબર નથી. એ લાયસન્સ વગર અથવા લાયસન્સ લઈને રસ્તા પર નીકળી પડી છે. એને તમે નહીં બચાવી શકો. પણ જે આવનારી જનરેશન છે એ જનરેશનને આપણે જાગૃત કરવાની છે. એ જનરેશનને આપણે તૈયાર કરવાની છે. નિયમોનું પાલન કરે એના માટે તૈયાર કરવાની છે. સો પ્લીઝ સપોર્ટ કરજો, સાથે જોડાજો. કારણ કે સાથે નહીં જોડાઈએ ને દોસ્તો તો ફ્રસ્ટ્રેશન વધ્યા કરશે. લોકોનું ફ્રસ્ટ્રેશન એ હદે વધી જશે કે અમે 1-2 ફિલ્મના પ્રોજેક્ટ કરી રહ્યા છે જેમાં આ જ પ્રકારની મેન્ટાલિટીની વાત અમે કરવા જઈ રહ્યા છે. અમારે ફીચર ફિલ્મ બનાવવાની કોશિશ કરવા જઈ રહ્યા છે કે જેમાં આ જ બધા સામાજિક કારણો કે જે લોકોને ફ્રસ્ટ્રેટ કરી નાખે છે એના વિશે વાત કરવી છે. ઓવરટેક કરતી વખતે, રિક્ષા બેફામ રીતે ગાડી ચલાવતી વખતે પ્લીઝ ધ્યાનમાં રાખજો. હવે કોઈને કોઈ છે જે તમારો વિડીયો શૂટ કરશે, અમને મોકલશે અને અમે આ પ્લેટફોર્મ પરથી, સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી તમને છતા કરીશું, જાહેર કરીશું. અને બીજા ઘણા બધા વિષયો પર પણ અમે જાગૃતતાની વાતો, નિયમો શું છે, કાયદો શું છે એ વિશેની વાતો પણ આપને કહેવા જઈ રહ્યા છે. સો પ્લીઝ બી કનેક્ટેડ, અમારી સાથે જોડાયેલા રહેજો. આપણે ઘણી બધી વાતો કરવાની છે, ઘણા બધા વિષયો ફલિત કરવાના છે. રોડ સેફટી પર અમે અત્યારે ફોકસ કરી રહ્યા છીએ. રોડ સેફટી એ અમારા માટે બહુ જ મહત્ત્વનો વિષય છે, બહુ જ ગંભીર અને બહુ જ જરૂરી વિષય છે. આપ સૌ પણ જોડાજો પ્લીઝ, અને જાગૃત મન સાથે જોડાજો. થેન્ક યુ.